તમે જુઓ કે કીડીઓની કમાણી તેતરા ખાય છે. કીડીઓ કણ કણ ભેગું કરે. કીડીઓ પાછી બહુ હોશિયાર છે. જે દાણો લઈ જાય ને એનું મય અંકુર કાઢી નાખે. નહીતર મય કે બાજરો શું સમજો છો? એને છે એજની જ જરૂર ને. પણ ઊંડા દરની અંદર લઈ જાય. પણ કીડીઓને જ્ઞાન કોને આલ્યું કે આ એનો મોઢો કોતરી ખાવાનો એવું પછી ભેગું કરો એમ. પણ મારા બેટા તેતરા આવે વેણી ખાય છે. વેણી ખાય કે નહીં? કે વેણી જ્યાં શું વેણી ખાય આપણને સમજણ ના પડે. હે અત્યારે તમે જુઓ આ મોબાઈલની અંદર સિસ્ટમ આવી ગઈ. હે જે હોશિયાર અને બુદ્ધિશાળી હોય એ વાપરીને એમનું નેટ પતી જાય. એ પતી જાય એટલે આપણું વાઈફાઈ નેટ કરે પાછા. ખરા છે ને? આ હોશિયાર આવા છોકરો આવડે છે એમને એવું રાવજી. અને આપણું નેટ એવા વાપરે. આવું આવડે તમને? એમનો પતી જાય વાપરીને તે આપણું વાઈફાઈ કરે પાછું. અને આપણું નેટ એવા વાપરતા હોય. એ મોબાઈલની અંદર બી સિસ્ટમ આવે ને. તારે મોબાઈલની અંદર એક કેમેરો આવે. એ કેમેરો આવે ને આમ કરીને કેમેરો જોવાનું. જો તમને ચોખ્ખું ના દેખાતું તો એને ઝૂમ કરવાનું. ઝૂમ જેવું કે આવે ને કેમેરો મોટો કરવાનો એટલે આમ આગેની વસ્તુ નજીક દેખાય. દેખાય કે ના દેખાય? જો તમારે જોવી હોય તો મોબાઈલમાં જેવી આવી સિસ્ટમ છે તમારા જીવનમાં પણ એવો એક કેમેરો છે. 10 વર્ષ પછી જે ખર્ચો આવવાનો છે એને અત્યારે અહીં ઝૂમ કરીને જુઓ. જો ના દેખાય તો મને કહેજો. અને જો દેખાય પછી આની શરૂઆત કરવાની શરૂઆત કરી દો. જો હલ્લી તડાકા મારે તો મને કહેજો. પણ આ ઝૂમ નહીં કરતા. ઝૂમ મોબાઈલના કેમેરા ઝૂમ કર્યા પણ જીવનના કેમેરા ઝૂમ કરીને જોતા નથી. જોવે છે બળદેવ? હા, પેલો એક ભાઈ બોકડા ઉપર બેઠો બેઠો ગાયન ગાતો હતો. બળદેવ મેં સાંભળ્યું હતું. પ્રેમ ગોરી તારો કેમ કરીને ભૂલાવું રે. મેં કાબો આવું ચમ ગાય છે? મન પછી ખબર પડી. જો જેને પ્રેમ કર્યો એને ઘર છોડાયું એટલે ભૂલાય ગયા. નાત વગરનો કર્યો, ઘર વગરનો કર્યો, ગામ વગરનો કર્યો, મા બાપ વગરનો કર્યો, અરે ઇજ્જત અને આબરૂ વગરનો કર્યો. પછી પેલો ગાય ને ભાઈ કે ના ભૂલાય બાપા, હો ના ભૂલાય, ના ભૂલાય. તારો પ્રેમ ખરો જબરો, ના ભૂલાય, ના ભૂલાય. પછી ગાય જ ના આવે. પેલા એ ગઈ અને જીરોમાંથી હીરો થયો. વિક્રમ ઠાકર તમે જો ગઈ અને જીરોમાંથી હીરો થયો. અને આવા ગઈ હીરો હતા હીરો પણ જીરો થઈ ગયા. અમને ગાતા તો ના આવડી. કઈ જગ્યાએ ગાવું, કેવી રીતે ગાવું? હે હા, પેલા જીરો હતા જીરો પણ હીરો થઈ ગયા ને. તમે હીરો હતા પણ એમનું ગાયેલું. નરસિંહ મહેતાએ કહ્યું મારું ગાયેલું ગાશો તો ઘણા ગોદા ખાશ. અરે એમનું એકલું નહીં, કોઈનું પણ ગાયેલું જો ગયું ને તો આ ઘણા ગોદા ખાવાના દાઢા આવશે. કોઈનું ગાયેલું ગાવા જેવું નથી. કોઈ કઈ જગ્યાએ શું બોલ્યા? નરસિંહ મહેતા બોલ્યા એક જગ્યાએ ભજનમાં બોલ્યા, લીલી પટોરા વાળી નોય નારી છે ગિરધારી. બોલો, એક શાકની લારી વાળો વાપરી જો એના પાસ પડી ગયું. શાક વેચતો જાય ને ગાતો એ લીલી પટોરા વાળી નોય નારી છે ગિરધારી. આવું ગાય. એક બોન શાક લેવા આવતો હતો, ચાલુ કર્યું એ લીલી પટોરા વાળી નોય નારી છે. માર્યું એક ચંપલ અને એમના ઘરવાળાને બોલાયેલા. બોલો, હા મારે મસ્કરી કરી કે હા એની એને બે થાપટ ઠોકી. પણ કેમ મારો કેમ મસ્કરી? મેં નહીં મસ્કરી કરી. આ તો મહેતાજી ગાતા તા આવું એટલે કે મહેતાજીએ શીખવાડ્યું. જાણો મહેતાજી જોડ તે તો લઈ ગયા. આવું શીખવાડો છો કે તાર મહેતાજીને કહેવું પડ્યું કે મારું ગાયેલું ગાશો ને તો ઘણા ગોદા ખાશો. કઈ જગ્યાએ ગાવું, કેવી રીતે ગાવું, કોની આગળ ગાવું? હે તારે એનું ભોનું હોવું જોઈએ આપણને. હે રાવજી મહારાજ ના ગાવાનો હોય તો જઈને જો ગઈ ના આ એની માથાકૂટ થઈ. નહીં તારા હીરો હતા હીરો પણ જીરો થઈ ગયા. પણ
એવું કે છે કે ભાઈ કાગડાને કોયલ છેતરી જાય છે. કાગડી જ્યારે મારો કરે એની અંદર યાંડા મૂકે, એટલે કોયલ કોઈ દિવસ મારો બાંધતી નથી. કોયલ એ કાગડીના મારામાં જઈને એનું યાંડું મૂકી આવે, અને યાંડું મૂકતી આવે અને કાગડીનું ભાગતી આવે. કદાચ ના ભાગે અને જો રવા દે તો બે યાંડા કાગડી ન હોય, એનીમાં એક યાંડું કોયલનું હોય. એ કોયલનું યાંડું હવે કાગડી શાયદ આઘી ખાય ને એટલે પેલી કોયલ મિલ્યા આવે. હવે પાછી આવી ખરી કોયલ કાગડી, એને જોયું ખરું મારો બે હતો, પણ આ ત્રીજું આવ્યું કઈ, પણ આ કાગડીને ખબર નહીં કે હવે ત્રીજું એ કયું મારું ન આવ્યું એ ખબર નહીં. એટલે એને એવું કર્યું, જો સારું આ ત્રીજું ભાગી નાખું, કદાચ નાખી દો મારું જતું રહે તો. એટલે કાગડી અસમજ થવા લાગી અને એનું ભાન ના થયું, એ ચકાસણી ના કરી શકી, એટલી એક કાચી કહેવાય કે એને પોતાનું યાદાને એ ચકાસણી ના કરી શકી કે આ મારું છે ને આ બીજાનું છે એવું. અને એને હશે કે હવે કોમ કરો, એને સેવો એક વખત. એટલે કાગડીએ એને સેવવાનું ચાલુ કર્યું. એમાંથી બચ્ચો થયો રાવજી મહારાજ. પછી કોયલનું બચ્ચું એવું પાછું, કાગડીના બચ્ચાનું આમ ધક્કો મારવાનો. બહુ હોશિયાર. અરે એની માં એટલી હોશિયાર, ત્યાં એનો છોકરો હોશિયાર. હા, ઉપરથી ન્યાચા પાડે, તે પેલા ઉપરથી પડે જીવે કે મરે. એ પાછી એ બચ્ચું એવું હો, લક્ષણમાં એવું હોય. અને કદાચ રહી જાય, ઉછરીને મોટો થઈ જાય, પછી જ્યારે એ કોયલ ટંકારો કરે, એ કોયલ ટંકારો કરે ને એના બચ્ચાને ખબર પડે કે મારી માં ટંકારો કરે છે. અને એ ટવકારાને એ ઝીલે, અને ઝીલે પછી એના જેવું બોલવાનું ચાલુ કરે. ભલે કાગડીનું ખવડાયેલું ખાય, કાગડીના મારામ ઉછરી મોટું થાય, કાગડીના સહેવાસમાં રે, કાગડીની જોડે રે, પણ મોટું જ્યારે થાય ત્યારે કોયલ જેવી એ બોલી બોલે. એ કાગડા જેવું ના બોલે. આ તો માણસ તો એના જેવું બોલતો થઈ જાય. શેદ એના જો, હા બોલો. શેદ આપણે છૂટો પડે એટલે તરત અમે ના ગુણગાન ગાય. શેદ પેલા ચવાણ કોથરી આલી જ નહીં, તરત પાટલી બદલી નહીં. તમે જો આ ચૂંટણીઓમાં આપણે જોઈએ, બોલો. અને પક્ષના હતા ને તો ફેર, હા ચવાણું 500 રૂપિયા આલ્યા એટલે તરત પાટલી બદલાઈ ગઈ. હા, એ પેલા કે મોટું ગાબડું પડ્યું, અને પેલા પાડવા જ મતતા હોય. એમ તમે જુઓ, આ માણસ ક્યારે બદલાઈ જાય એનું કશું નક્કી નહીં. અને એની રીત, આ કોયલનું બચ્ચું, એને રીત એને બદલી નહીં. કાગડીનું ખવડાયેલું ખાધું, પણ કાગડી જેવું ના બોલ્યું તે ના જ બોલ્યું, કોયલ જેવું બોલ્યું. અને કોયલ જેવું જ્યારે બોલ્યું ને તાર કાગડીને ખબર પડી કે આ આપણા વારું ન હોય. પણ તાર તો પેલો મોટો થઈ ગયો, તરત ઉડીને પેલપા જતો રહ્યો. પેલા તો ટવકાર કરતા હતા તે. એટલે અહીંયા આગળ આપણને પણ એ બાબતની આપણને જીવન જીવવાની રીત શીખવાડે, એ ભજન શીખવાડે. બીજી કોઈ સમાજની અંદર કોઈ ફેસિલિટી આવી હોય તો તમે કોઈ જગ્યાએ જઈને જોયા, નિશાળમાં જાઓ એટલે એકડા બગડા લખતા તમને શીખવાડે. તો અહીંયા આગળ આવા કોઈ સંસ્કારોનું સિંચન કરતું નથી. કોઈ પણ જગ્યાએ જાઓ, તમે મંદિરમાં જાઓ, કોઈ પણ જગ્યાએ તમે જાઓ, આવું કોઈ એનું શિક્ષણ આપતું નથી. આવા ભજનની અંદર જ એનું શિક્ષણ આપવામાં આવે છે ને. સમાજની વ્યવસ્થાની અંદર સમાજે કંઈક જગ્યાએ ગામડામાં તો કોઈનું અવસાન થયું હોય, બેહણું હોય ત્યારે કહુંબા પાણી થાય. તમે જોયું હશે. એટલે અમારા ઘરમાં અવસાન થયું ત્યાં તમે કહુંબા પાણી કરો છો, તમને શરમ આવવી જોઈએ. પણ મારા બેટાનો પથ્થર જેવા દિલા પીગળે, આપણે રડીએ એવા જ મારા બેટા કહુંબા પીવેલો. અને આપણા છોકરા જે બેહવા ગયા હતા ને એમને ઘૂંટો આવેલો, બેહણાનો કહુંબો લેવો પડે. આપણે તો દરબાર કહેવાઈએ, આપણે દાનાતના કહેવાઈએ, આપણે પહેલેથી કહુંબા પાણી પીવું લો. અને આ પિતા કર્યા પછી આ વિઘો જાય કે ના જાય? બને આવું કરીને તમે જુઓ, એ કોણ આપણને શીખવાડે? સમાજમાં એક પ્રથા પડી ગઈ, વગાડો ડીજે, જમીન મૂકો બીજે, અને કોમે જાવ તીજે.
પ્રથા પડી ગઈ સમાજમાં, પ્રથા પડી ગઈ. અને આ જમીનો ગીરો મૂકીને જે જમાડે, પોતાની માને જે ગીરે મૂકે અને જે જમાડે અને એનું જે ખાય એને ગીરે મૂકવાનું મન થાય જ તે. થયું જ છે ને, વાડે વેલા જ ચઢ્યા છે. હતું જ નહીં પણ પેલાનું મેલેલું ખાધું ને અને એનો એ તો અન એવા મન જેવું તમે જેવું હોય હા એવું જે ખાય એને એવા વિચાર આવે ને આવે. એટલે પેલા એમણે હોશિયારી વાપરી કે અમને પેલું